દોસ્તો, મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે પૂનમ ભાભી ગયા હોસ્પિટલ ગુડ ન્યૂઝ લેવા માટે। દોસ્તો, આ ગુડ ન્યૂઝ કોના છે, કોણ ગુડ ન્યૂઝ આપી રહી છે? પૂનમ ભાભીના ચહેરા ઉપરની સ્માઇલ તો તમે જુઓ, અને ઘરે આ કોણ મહેમાનો આવ્યા દોસ્તો, તમે વિડીયોમાં જુઓ તો ખરા। અને આ અડધી રાતે કોની ગુડ ન્યૂઝ લેવા માટે બધા જઈ રહ્યા છે, અને જુઓ આ રહ્યા મહેમાનો કોણ છે તે બધું જ જાણવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફટોફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો। ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ દોસ્તો, ફૂલ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાં જઈને તમે ફૂલ વિડીયો વોચ કરી શકો છો। અને દોસ્તો, ટૂંકી ટચકડી લાઈવ લેટેસ્ટ એન્ડ ટ્રેન્ડિંગ માહિતી મેળવવા માટે મારી ચેનલને ફટોફટ સબસ્ક્રાઈબ કરી દો। તો રાહ શેની જોવો છો? ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને દોસ્તો વિડીયોને અંત સુધી જોજો તો તમને બધી જ માહિતી મળી જશે કે કોના ગુડ ન્યૂઝ છે, શું ખુશખબરી આવવાની છે, બધા લોકો કેટલા ખુશ છે તે બધું જ તમને જાણવા મળી જશે। તો ચાલો દોસ્તો, હવે વધારે રાહ ન જોડાતા વિડીયોની શરૂઆત કરી દઈએ છીએ। તો જુઓ દોસ્તો, સવારે બધા કામમાં લાગી ગયા છે, અને પાર્વતી ભાભી તો રસોડાનું કામ કરી રહ્યા છે। તેઓ તો સરસ મજાની ગરમા ગરમ રોટલી બનાવી રહ્યા છે। અને આ સંજયભાઈ શું કરી રહ્યા છે દોસ્તો, જુઓ તો ખરા, બચ્ચા પાર્ટી તો દાદા જોડે જ રમી રહ્યા છે। અને આ બધા લોકો જુઓ શું કરે છે, તેમના મમ્મી તો મિતાંશને લઈને રમાડી રહ્યા છે। અને દોસ્તો, મંદિરનું કામ પણ હવે દમતોકાટ ચાલી રહ્યું છે। મંદિરનું કામ મોસ્ટ ઓફ અડધા ભાગનું તો થઈ જ ગયું। જુઓ તો ખરા, એકદમ ધામધૂમથી મંદિરની તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે। અને ત્યાં બધાને આપી રહ્યા છે દાદા ચા। મિતાંશ તો જુઓ દાદીમા જોડે કેવો રમી રહ્યો છે દોસ્તો। અને જુઓ ઘરે કોણ મહેમાનો આવ્યા દોસ્તો, આજે તો આવ્યા છે મહેમાનો પૂનમ ભાભીના પિયરીએથી। પૂનમ ભાભીના ભાઈ, ભાભી, તેમના ભત્રીજી, એ બધા લોકો આજે આવ્યા છે, જે આમનું નામ જાનુ છે દોસ્તો। આ રહ્યા તેમના ભાભી। આવતા વતા તેઓ તો મિતાંશને રમાડવા લાગ્યા દોસ્તો। મહેમાનો ઘરે આવ્યા તો ઘરના બધા જ લોકો ખુશ થઈ ગયા। અને વ્યૂ તો જુઓ, આ કેવું રમી રહી છે, મિની કિચનનો સામાન છે તેને રમી રહી છે દોસ્તો। મહેમાનો તો થોડી વાર રોકાયા અને પછી તેઓ ઘરે ચાલ્યા। તો દોસ્તો, પૂનમ ભાભીના ભાઈ અને ભાભી તેઓ કાજલબેનને મળવા માટે આવ્યા હતા। તો જુઓ, હવે મહેમાનો તેમના ઘરે પાછા જઈ રહ્યા છે, તો બધા તેમને મૂકવા માટે ગાડી જોડે પહોંચી ગયા છે। હવે મહેમાનો તેમના ઘરે ગયા। અને આ બાજુ રસોડામાં શું બની રહ્યું છે, તો સંજયભાઈ બનાવી રહ્યા છે સરસ મજાનો સૂપ દોસ્તો। તેઓ આ સૂપ કઈ રીતે બનાવે છે જુઓ તો ખરા, એકદમ ઘાટો અને ઘટ્ટ સૂપ બનાવ્યો। તમને એનું નામ આવડે છે? નામ આવડતું હોય તો જલ્દીથી કોમેન્ટ કરો। અને હવે જુઓ, પાર્વતી ભાભી બહાર આંગણું વાળી રહ્યા છે, અને બચ્ચા પાર્ટી માટે બનાવી દીધા છે પોપકોર્ન। હવે બધા ચા અને પોપકોર્નનો નાસ્તો કરશે। શિલ્પા ભાભી તો આ બાજુ સૂતા છે। અને જુઓ, વ્યૂ તો કેવી રમી રહી છે, કહે છે કે મારે પોપકોર્ન ખાવાના છે। અને ફાઇનલી દોસ્તો, પૂનમ ભાભી કઈ ખુશખબરી આપી રહ્યા છે જુઓ તો ખરા, તો તેઓ હોસ્પિટલ જઈ રહ્યા છે એક ખુશખબરી લેવા માટે। શું દોસ્તો, તમને શું લાગે છે કઈ ખુશખબરી હશે? તો ટૂંક જ સમયમાં એ આવી રહ્યા છે ગુડ ન્યૂઝ। કોના ગુડ ન્યૂઝ છે તમારે જાણવું છે તો દોસ્તો, તેમના પાડોશીમાં દીપિકાબેન કરીને છે, તેમના ગુડ ન્યૂઝ આવવાના છે। તો પૂનમ ભાભીને બધા જઈ રહ્યા છે હોસ્પિટલ। હવે ફાઇનલી દોસ્તો, ગુડ ન્યૂઝમાં બેબી બોય છે કે બેબી ગર્લ, શું તમારે એ જાણવાની બહુ જ ઉત્સુકતા છે દોસ્તો? તો એનો ટાઈમ પણ ફટોફટ આપણી ચેનલ ઉપર વિડીયો લઈને આપણે આવી રહ્યા છીએ। તો દોસ્તો, ફટોફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તો આવતા વિડીયોમાં તેની બધી જ ફૂલ માહિતી મળી રહેશે। કઈ ખુશખબરી અન્ય કોઈ બીજી પણ છે કે આ છે, અને ઘરના લોકો તેનાથી કેટલા ખુશ છે તે બધું જ તમને જાણવા મળી જશે। તો ફાઇનલી રાત્રિના સમયે પૂનમ ભાભીને લોકો જઈ રહ્યા છે હોસ્પિટલ, જેમ શું તેમની સંગાત થઈ છે। તો દોસ્તો જુઓ, સંજયભાઈ તેને સાચવી રહ્યા છે, અને હવે તેઓ ગયા છે હોસ્પિટલ। ઘરના બધા લોકો જમવા માટે બેસી ગયા છે। વ્યૂ તો દાદા જોડે આરામ કરી રહી છે જુઓ। અને હવે આ ઘરમાં શું ચાલુ છે, ચેલેન્જના જૂના વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।